Audio Jungle. Audio Jungle. નમસ્કાર, સૌરાષ્ટ્ર વિઝન ન્યૂઝમાં હું એન્કર દેવ્યાની આપનું સ્વાગત કરું છું. ચાલો જોઈએ આજના સમાચાર. રાજકોટ જિલ્લાના ધોરાજીમાં ગુજરાત હાઈકોર્ટના હુકમથી અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે નોંધી દુષ્કર્મ સહિતની ફરિયાદ. ધોરાજી તાલુકા વિસ્તારની વિધવા મહિલાનો એકલતાનો લાભ લઈને તેમના પર સામૂહિક બળાત્કાર ગુજારી ઘરમાંથી કાઢી મૂકવાનો અચંબિત કિસ્સો સામે આવેલ. વિધવા મહિલાના પતિના અવસાન બાદ સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખત્રાસ આપવામાં આવતો હોવાની માહિતી સામે આવી. વિધવા મહિલા સાથે તેમની મરજી વિરુદ્ધ તેના બે નણદોયા દ્વારા જબરદસ્તી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું ભોગ બનનારે જણાવ્યું. બનાવ સમયે મહિલા પાસે કોઈ પણ પુરાવા ન હતા, જે બાદ પુરાવાઓ મળતા મહિલા કાર્યવાહી કરવા પોલીસ સ્ટેશન પહોંચી હતી. તેમની સાથે બનાવ બન્યા બાદ તેઓ ધોરાજી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પહોંચ્યા હતા. ધોરાજી તાલુકા પોલીસે મહિલાની પોલીસ ફરિયાદ નહીં નોંધતા મહિલા પહોંચી હતી ગુજરાત હાઈકોર્ટમાં. ન્યાય માટે મહિલાએ ગુજરાત હાઈકોર્ટમાં પોલીસ ફરિયાદ દાખલ કરવા માટેની પિટિશન ફાઇલ કરી હતી. ગુજરાત હાઈકોર્ટે મહિલાની પોલીસ ફરિયાદ નોંધવા માટે પોલીસને હુકમ ફરમાવ્યો. હાઈકોર્ટના ઓર્ડર બાદ અંતે વિધવા મહિલાની ધોરાજી તાલુકા પોલીસે ફરિયાદ નોંધી મહિલાના બે નણદોયા તેમજ નણંદ અને સાસુ સહિત કુલ 7 વ્યક્તિઓ સામે નોંધાઈ ફરિયાદ. વિધવા મહિલાને સાસરિયાઓ દ્વારા શારીરિક અને માનસિક દુઃખત્રાસ આપી હેરાન પરેશાન કરતા હોવાની પણ મહિલાએ કરી રાવ. આ બનાવની અંદર પોલીસે આઈપીસીની કલમ 37D 323, 506B, 342 તેમજ 114 મુજબ ગુન્હો દાખલ કર્યો. મહિલાને તેમના બે સગીર બાળકો સાથે તેમનું ગામ તેમજ વિસ્તાર જબરદસ્તી મુકાવી બહાર કાઢી મૂકી હોવાની પણ મહિલાએ પોતાની વ્યથા જણાવી. રિપોર્ટ જગમાલ સુવા, રિપોર્ટર ધોરાજી. ધોરાજી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી આવું છું. મારા પતિ 2021માં અવસાન પામેલા હતા. એના 8-9 દિવસ પછી મારા બે નણદોયાએ મારી સાથે જબરજસ્તી મારી ઈચ્છા વિરુદ્ધ બળજબરી કરીને શારીરિક સંબંધ બાંધેલો હતો. એમાં મારી 4 નણદુ અને મારા સાસુ સહમત હતા. આ ઘટના 2021માં મારા પતિના અવસાન પછી બનેલી હતી. પછી મારી પાસે પૂરતા પુરાવા ન હતા, તેથી મેં કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. અત્યારે મારી સાથે પુરાવામાં મારા નણદોયાએ વોટ્સએપ ચેટથી પોતે કબૂલ કર્યું છે કે અમે આ વસ્તુ કરી છે તારી સાથે. હું પછી એ પુરાવા લઈને પોલીસ ફરિયાદ મેં કરાવેલી હતી. પરંતુ કોઈ પણ રાજકારણ વચમાં કામ કરી ગયું હતું, તેથી પોલીસે મારી ફરિયાદ નોંધી ન હતી. પછી હું હાઈકોર્ટમાં ગઈ હતી અને હાઈકોર્ટમાંથી હું હુકમ લઈ આવી હતી અને હાઈકોર્ટમાંથી હુકમ લઈ આવ્યા બાદ મેં પાછી પોલીસ ફરિયાદ કરી ધોરાજી તાલુકામાં. તો પોલીસ એનું કાર્ય અત્યારે કરે છે. હેરાન પરેશાન કરવાનું કારણ એ જ કે મને બધી રીતના શારીરિક, માનસિક, સામાજિક રીતના બદનામ કરી નાખી હતી. મને અને મારા બાળકોને જાનથી મારી નાખવાની પણ ધમકી આપી હતી અને આ વિસ્તાર છોડાવવા મજબૂર કરી હતી. તેથી હું આ વિસ્તાર છોડીને જતી રહી. ફરિયાદમાં મારા 4 નણદુઓ, મારા સાસુ અને 2 નણદોયા, એના વિરુદ્ધ મેં ફરિયાદ નોંધાવેલી છે. પરિવાર દ્વારા મને ધમકીઓ આપેલી હતી કે તું આ બધી વસ્તુ સ્વીકારી લે અને તું આ બાબતે પોલીસ ફરિયાદ બી ના કરતી અને નહીંતર તને અને તારા 2 બાળકોને જીવથી મારી નાખશું. જીવનને સારું અને ભવ્ય જીવવા માટે ફક્ત રૂપિયાની જરૂર નથી. જો તમારી અંદર કલા અને કૌશલ્ય હશે તો તમે બધું જ મળી જશે. આવા સદવિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. તેમજ તમારા શહેરના સમાચારો તથા તમારા બિઝનેસની જાહેરાત આ ન્યૂઝ ચેનલ પર મૂકવા માટે સ્ક્રીન પર બતાવેલ નંબર પર સંપર્ક કરી શકો છો. તેમજ આ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી નવા સમાચારો તમારા સુધી ઝડપથી પહોંચી શકે. હવે સમય થયો છે વિદાયનો. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.